નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ 1માં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, એમાં છેલ્લે આપણે જવાબદારી કે દેવું પારિભાષિક શબ્દ આપણે જોયો હતો. આજે આપણે આગળ વધીએ છીએ. આજે આપણો લેક્ચર નંબર છે 6. છેલ્લે મેં તમને જવાબદારી અને દેવું આ પારિભાષિક શબ્દ સમજાવ્યો હતો. એની પહેલાંના લેક્ચરમાં આપણે મિલકતો શબ્દ જોયો હતા. આ બે પારિભાષિક શબ્દ ખૂબ લાંબા હતા. આજે આપણે બે પારિભાષિક શબ્દો જોવાના છીએ જે બહુ જ મહત્વના છે. આગળ જતાં આપણે વાર્ષિક હિસાબો આવશે, એમાં નફા નુકસાન ખાતું છે, એમાં આપણે આનો ઉપયોગ કરવાનો થશે. તો આવો આજે આગળ વધીએ આપણા પારિભાષિક શબ્દોમાં. આજનો આપણો પારિભાષિક શબ્દ છે આવકો. નંબર 10 આવકો. તો આવકોમાં આપણે જોઈએ છીએ, તો આવકો કોને કહેશું? ધંધાની અંદર આવક થાય એવું ક્યારે કહેવાય? તો કે ધંધા દ્વારા જે વ્યવહાર થાય એના કારણે જ્યારે નાણાં મળે ત્યારે એને આવક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે કે જ્યારે નાણાં મળે ત્યારે એને આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આવક છે ધંધાની અંદર, એ આવક બે પ્રકારની હોઈ શકે. કઈ કઈ બે પ્રકારની આવક હોઈ શકે? તો આવકના બે પ્રકાર છે. એક છે મહેસૂલી આવક અને બીજી છે મૂડી આવક. તો વિદ્યાર્થી મિત્રો આવકના બે પ્રકાર છે, મહેસૂલી આવક, મૂડી આવક. મહેસૂલી આવક, મૂડી આવક. મહેસૂલી આવક, મૂડી આવક. બોલો જી મારી જોડે. મહેસૂલી આવક, મૂડી આવક. મહેસૂલી આવક, મૂડી આવક. આવકની વ્યાખ્યા એકવાર મારી સાથે જોઈને બોલો. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને કારણે જ્યારે નાણાં મળે ત્યારે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. હજી એક વખત બોલો. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારને કારણે જ્યારે નાણાં મળે ત્યારે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે. આવકના બે પ્રકાર છે, એક મહેસૂલી આવક, બે મૂડી આવક. તો મહેસૂલી આવક કોને કહેવાય અને મૂડી આવક કોને કહેવાય? તો એ હવે આપણે જોઈએ છીએ. તો મહેસૂલી આવક કોને કહેશું આપણે? તો મહેસૂલી આવક એટલે ધંધામાં જે રોજબરોજના વ્યવહારોમાંથી નિયમિત રીતે મળતી આવક છે એને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ધંધામાં જે રોજબરોજના વ્યવહારો થાય એમાંથી જે નિયમિત રીતે આવક મળે એ આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એમ થાય કે ધંધામાં આવા રોજબરોજના કેવા વ્યવહાર કે જેમાંથી નિયમિત રીતે આવક મળતી હોય ધંધાને? તો દાખલા તરીકે આપણે જોઈએ તો માલનું વેચાણ છે એ ધંધામાં વારંવાર થવાનું. આપણે પારિભાષિક શબ્દ શીખી ગયા છીએ, ખરીદી અને વેચાણ. તો ધંધામાં માલનું વેચાણ વારંવાર થાય અને આપણે એટલું તો સિમ્પલી જાણીએ જ છીએ કે જ્યારે માલનું વેચાણ આપણે કરીએ ત્યારે આપણને હંમેશા નાણાં મળે. માલ આપવામાં આવે ને સામે આપણને બદલામાં નાણાં મળે છે. તો એ નાણાં આપણને વારંવાર મળવાના છે કારણ કે માલનું વેચાણ વારંવાર થવાનું છે. વર્ષ દરમિયાન કેટલી બધી વખત થવાનું છે, એટલે એને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. એવું જરૂર નથી કે રોજ વ્યવહાર થવો જ જોઈએ, બરાબર? નિયમિત રીતે જે આવક મળતી હોય તો એ પણ મહેસૂલી આવક છે. દાખલા તરીકે આપણી પાસે જમીન મકાનની વધારાનું પડ્યું હોય કે જેનું આપણે યુઝ નથી કરતા, તો આપણે શું કરીએ? એને ભાડે આપી દઈએ. હવે તમે કોઈ પણ જગ્યા કે મકાન કે એવું ભાડે આપો એટલે તમને ભાડું મળે કે નહીં? તો એ તમને ભાડું દર મહિને મળવાનું છે. એને કહેવાય મળેલ ભાડું. તો મળેલ ભાડું છે એમાં તમને દર મહિને નાણાં મળશે. નાણાં મળે એટલે આવક કહેવાય. પાછું નિયમિત મળે છે દર મહિને એટલે એને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હજી ડિસ્કાઉન્ટ, વટાવ છે ને એ પારિભાષિક શબ્દ સમજ્યા જ નથી, એટલે ત્યારે હું તમને પાછું યાદ કરાવી દઈશ કે મળેલ વટાવ છે ને એ મહેસૂલી આવક છે. એટલે મળેલ વટાવ આપણે સ્કીપ કરીએ છીએ ત્યારે છેલ્લે હું તમને પાછું યાદ કરીને કરાવી જ દઈશ.
પછી જોઈએ છીએ આપણે કમિશન. તો મેં તમને આની પહેલાં એક ઉદાહરણ આપ્યું હતું કે રાજકોટમાં કિસાનપરા ચોકમાં રેમન્ડ રીડ એન્ડ ટેલરનો શોરૂમ છે. તો રેમન્ડ રીડ એન્ડ ટેલર છે એ ઇન્ટરનેશનલ કંપની છે, શૂટિંગ શર્ટિંગની કાપડનો બિઝનેસ કરતી. હવે એ રેમન્ડ રીડ એન્ડ ટેલર કંપની છે એનો અહીંયા આપણે કિસાનપરા ચોકની અંદર ઓથોરાઇઝ ડીલર છે, બરાબર. હવે એ જે કિસાનપરા ચોકમાં જે શોરૂમ છે એનું માની લો કે આપણે એકાઉન્ટ લખીએ છીએ. તો રેમન્ડ ને રીડ એન્ડ ટેલર કંપની છે ને એ આપણી જે પેઢી છે, જે શોરૂમ છે એને ટાર્ગેટ આપ્યો હોય કે ભાઈ દર વર્ષે 10 લાખનું તો શૂટિંગ શર્ટિંગ વેચાવું જ જોઈએ. હવે 10 લાખનું વેચાઈ જાય પછી તો કે જો ઉપરનું વેચાણ કરશો ને તો એમાં તમને 5% કમિશન. માની લો કે 20 લાખ રૂપિયાનું વેચાણ થયું તો 10 લાખનું વેચાણ તો આપણે કમ્પલસરી કરવાનું હતું. ઉપર બીજા 10 લાખનું વેચાણ થયું ને એના 5% કમિશન મળે, તો એને કહેવાય મળેલ કમિશન. તો આ પણ ધંધામાં પ્રક્રિયા એવી છે કે જે ચાલ્યા રાખવાની છે. કમિશન છે એ મેળે રાખવાનું છે. નિયમિત રીતે વેચાણ ચાલુ હોય, નિયમિત રીતે કમિશન મેળે રાખવાનું છે. તો આ પણ એક પ્રકારની નિયમિત આવક થઈ, રોજબરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતી આવક થઈ, એટલે એને મહેસૂલી આવક તરીકે લખી શકાય. ઓકે, ક્લિયર બધાને? મહેસૂલી આવક રોજબરોજના વ્યવહારોમાંથી જે થાય ને એ મહેસૂલી આવક છે. અને મૂડી આવક એટલે કેવી આવક? તો ચાલો જોઈએ મૂડી આવક. તો કે મૂડી આવક એટલે એ રોજબરોજના વ્યવહારમાંથી નથી ઉદ્ભવતી આવક. દાખલા તરીકે મિલકત વેચવામાં આવે ને તો એમાંથી જે આવક પ્રાપ્ત થાય ને એને મૂડી આવક કહેવાય. હવે આપણે ધંધામાં યંત્ર, મશીનરી, વાહન લીધું હોય, એ જૂનું થઈ જાય પછી આપણે વેચીએ કે વર્ષમાં દર મહિને આપણે વેચી જ રાખીએ યંત્ર, મશીનરી, વાહન ને બધી દર મહિને નવું વેચી નવું, એવું તો નથી કરતા. એક વખત યંત્ર, મશીનરી, વાહન લીધું તો એ 5, 7, 10 વર્ષ તો યુઝ કરવાનો જ હોય. પછી જૂનું થાય, બગડી જાય એટલે આપણે એને વેચી નાખીએ. તો એ જ્યારે વેચીએ ને ત્યારે એમાંથી જે આવક પ્રાપ્ત થાય ને એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે રોજબરોજના વ્યવહારમાંથી નથી થતી એટલે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ મૂડી આવક. એક બીજું ઉદાહરણ લઈ શકાય. માની લો કે આપણે વધારે પૈસાની જરૂર પડી તો શું કરશું? આપણે બેંક પાસે જશું, બેંકમાંથી આપણે લોન લેશું. હવે બેંકમાં કેવું છે કે બેંક તમને 4-5 મહિના માટે લોન ન આપે. બેંકમાં મિનિમમ સમયગાળો 1-2 વર્ષનો તો હોય જ. 1-2 વર્ષથી લઈને 20-25 વર્ષ સુધીની લોન આપતા હોય છે. એટલે સમયગાળો 1 વર્ષ કરતાં વધારે વર્ષનો સમયગાળો થઈ જાય છે. તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે જ્યારે 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે દેવું ઊભું કરવામાં આવે તો એને લાંબા ગાળાનું દેવું, કહેવાય. હવે વિચાર કરો તમે કે આપણે બેંકમાંથી લોન લઈએ તો એ રકમ બેંકને આપણે 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે પરત કરવાની છે. એટલે લાંબા સમય પછી પરત કરવાની છે. પણ ત્યાં સુધી આપણે એ રકમનો યુઝ કરી શકીએ. એટલે એ નાણાં ધંધામાં આવ્યા, નાણાં મળે એટલે એને આવક તો કહેવાય જ. બેંક લોન છે ને એ લાંબા ગાળાનું દેવું છે. બેંક લોન આવક નથી હો, પણ બેંક લોન દ્વારા જે આપણને નાણાં મળે છે ને તો એ આવક છે. અને આ આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની મૂડી આવક છે. ક્લિયર બધાને? બહુ જાજુ ઊંડું નથી ઉતરવાનું. ફરીથી જોઈ લઈએ આપણે. ધંધા દ્વારા જે રોજબરોજના વ્યવહારો થાય છે એના કારણે જ્યારે નાણાં મળે ત્યારે એને આવક કહેવાય. હવે આ આવકના 2 પ્રકાર છે, મહેસૂલી આવક અને મૂડી આવક. નિયમિત રીતે જે મળતી આવક છે તો એ મહેસૂલી આવક છે. અને મૂડી આવક છે એ તો ધંધામાં ક્યારેક જ મળવાની છે. જેમ કે મિલકત વેચી હોય તો એમાંથી નાણાં મળે, અથવા તો લોન લઈએ તો દેવું ઊભું કર્યું છે આપણે એટલે નાણાં ધંધામાં અત્યારે આવે છે. તો એ પણ આવક છે, એટલે એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, ક્લિયર આવક. તો મૂડી આવકના એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. દાખલા તરીકે મિલકતને વેચવામાં આવે તો નાણાં મળે, અથવા તો બેંકમાંથી લોન લઈ અને લાંબા ગાળાનું દેવું ઊભું કરી અને નાણાં મેળવવામાં આવે
તો એને પણ મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઉદાહરણ છે ને બચ્ચાએ હમણાં સ્કીપ કરી છે આપણે ડિબેન્ચર છે ને, હું તમને બધા પારિભાષિક શબ્દ પૂરા થઈને પછી ડિબેન્ચર સરસ સમજાવી દઈશ તમને. ઓકે, એટલે કોઈ એવું મગજમાં ન હોય સાહેબ ડિબેન્ચર તો સમજાવ્યું જ નહીં, લ્યો ડિબેન્ચર આવી જશે, શાંતિ. ઓકે, ધીરજ રાખવાની એકાઉન્ટમાં. આપણે અગાઉ વાત થઈ ગઈ છે, બરાબર. ચાલો હવે જોઈએ છીએ આગળ આપણે ખર્ચ. પછીનો પારિભાષિક શબ્દ છે ખર્ચ કે ચૂકવણી. હવે ખર્ચ કે ચૂકવણી કોને કહેવાય? તો ખર્ચ કે ચૂકવણી જેવી રીતના નાણાં મળે એને આવક કહેવાય, એમ નાણાં જ્યારે આપવામાં આવે, ચૂકવવામાં આવે ત્યારે એને ખર્ચ કે ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધા દ્વારા જે વ્યવહાર થાય એના પરિણામે નાણાં ચૂકવવામાં આવે તો એને ખર્ચ અથવા તો ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે. જ્યારે ચૂકવવામાં આવે નાણાં તો એને ખર્ચ કહેવાય. હવે જેવી રીતના આવકના બે પ્રકાર હતા બચ્ચા, એમ જ ખર્ચના પણ બે પ્રકાર પડે છે. ચાલો જોઈએ ખર્ચના બે પ્રકાર ક્યાં ક્યાં. તો ખર્ચના બે પ્રકાર છે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. એની જેમ જ પ્રકાર પડ્યા પાછા, તો એના મિનિંગ એની જેમ જ હશે. આપણે ફરીથી યાદ કરી લઈએ. મહેસૂલી આવક એટલે રોજબરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતી આવક, એને મહેસૂલી આવક કહેવાય. તો મહેસૂલી ખર્ચ એને જ કહેવાય રોજબરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતો ખર્ચ, એટલે મહેસૂલી ખર્ચ. તો જુઓ મહેસૂલી ખર્ચ કોને કહેવાય? તો કે ધંધાના રોજબરોજના વ્યવહારોને કારણે જે રકમ ચૂકવવી પડે તેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એમ થાય કે ધંધામાં રોજબરોજના વ્યવહારને કારણે કેવા પ્રકારની રકમ ચૂકવવી પડે? તો માની લો કે જ્યારે માલની ખરીદી કરવામાં આવે, ધંધાની અંદર માલની ખરીદી કરવામાં આવે તો એના માટે ખર્ચ થાય કે નહીં? પૈસા દેવા પડે કે નહીં? નાણાં ચૂકવવા પડે કે નહીં? તો એ મહેસૂલી ખર્ચ છે. શું કામ મહેસૂલી ખર્ચ છે? કારણ કે ધંધામાં વારંવાર ખરીદી કરવામાં આવે છે એટલે એને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે, બરાબર. ધંધાની અંદર કર્મચારી કામ કરતા હોય તો એ બધાને પગાર દેવો પડે કે નહીં? પગાર ભલે તમે મહિને ચૂકવો 1 થી 10 તારીખમાં, પણ કામ તો એ રોજ કરે છે ને, એટલે રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવતો ખર્ચ એટલે મહેસૂલી ખર્ચ. માલની ખરીદી કરો ત્યારે માલની હેરફેર કરવા માટે થઈને મજૂરો રાખવા પડે, એ મજૂરોને જે વળતર ચૂકવો એને મજૂરી કહેવાય. તો માલની ખરીદી તો વારંવાર થવાની છે, તો મજૂરી એ વારંવાર ચૂકવવી પડશે. તો મજૂરી કેવો ખર્ચ થયો? મહેસૂલી ખર્ચ થયો. સમજાય છે બધાને? પગાર, મજૂરી, ભાડું, કમિશન જ્યારે ચૂકવવાનું થાય ત્યારે એને મહેસૂલી ખર્ચ કહેવાય. મળતું હોય તો એને મહેસૂલી આવક કહેવાય. ખ્યાલ આવે છે બધાને? ભાડામાં બે હોય, આપેલ ભાડું, મળેલ ભાડું. આપેલ ભાડું ખર્ચ છે, મળેલ ભાડું આવક છે. કમિશનમાં બે હોય, આપેલ કમિશન, મળેલ કમિશન. તમને એમ થાય કે સાહેબ આપેલ કમિશન કેવી રીતના આવે? તો આપણે ઘણી વખત એવી પ્રકારનો ધંધો હોય કે જેમાં સેલ્સમેન રાખવા પડે. સેલ્સમેન તમે જોવો ને, બેગ લઈને સરસ મજાના તૈયાર થઈને સૂટ બૂટમાં આટા મારતા હોય, ટીપટોપ થઈને, પ્યોર પ્રોફેશનલ, સરસ મજાના કપડાં પહેર્યા હોય, ઓફિશિયલ કપડાં પહેર્યા હોય, પ્રોફેશનલ માણસ લાગે તમને. દાઢી બાઢી હાઈ ક્લાસ કરાવીને રોજ આટા મારતો હોય તો એ સેલ્સમેન હોય, માર્કેટિંગ કરતો હોય. હવે આ સેલ્સમેન આપણે રાખ્યા છે આપણા ધંધાની અંદર માલનું વેચાણ વધારવા માટે રાખ્યા હોય. તો એ સેલ્સમેનને આપણે ટાર્ગેટ આપીએ કે ભાઈ આટલા રૂપિયાનું વેચાણ તો દર મહિને કરવાનું જ, વધારાનું વેચાણ કરીશ તો તને એમાં 2%, 5% કમિશન. તો એ કમિશન આપણે આપીએ છીએ. તો આવી પ્રક્રિયા તો વર્ષમાં ઘણી બધી વખત થવાની છે. વારંવાર વેચાણ થવાનું, વારંવાર આપણે કમિશન આપવું પડશે. તો એ આપેલ કમિશન છે, તો એ પણ મહેસૂલી ખર્ચ છે. મહેસૂલી ખર્ચમાં તો અઢળક આવે, કેટલા બધા આવે. 12માં આપણે નફા નુકસાન ખાતું સમજશું ત્યારે એની ઉધાર સાઈડ જે આખી છે એ બધાય મહેસૂલી ખર્ચ છે. હવે એમાં તો 50 આઈટમ આવે ઉધાર સાઈડ, એટલે બધું હું તમને અત્યારે ન સમજાવી શકું કારણ કે આપણે એટલો ટાઈમ ન રહીએ એટલે. તો આ મહેસૂલી ખર્ચ થયો. હવે મૂડી ખર્ચ જોઈએ. મૂડી ખર્ચ કોને કહેવાય? તો ધંધાની અંદર મૂડી ખર્ચ કોને કહેશું? તો માની લો કે મિલકતની ખરીદી કરવામાં આવે,
તો મિલકતની ખરીદી રોજ નથી કરતા, દર વર્ષે નથી કરતા, ક્યારેક જ કરતા હોય, એના માટે જે ખર્ચ થાય ને એને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ડિબેન્ચરનું હમણાં રહેવા દેજો, ખાલી મિલકતનું જ યાદ રાખો. મિલકત ખરીદી પાછળ જે ખર્ચ કરવામાં આવે એને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે હું જે સમજાવું છું બરાબર યાદ રાખજો. મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી આવક. રોજ બરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતી આવક એટલે મહેસૂલી આવક. મિલકત વેચતા થતી આવક એટલે મૂડી આવક. મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ. રોજ બરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતો ખર્ચ એટલે મહેસૂલી ખર્ચ. મિલકતની ખરીદી માટે કરવો પડતો ખર્ચ એટલે મૂડી ખર્ચ. હવે હું બોલું સાંભળજો. મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક. રોજ બરોજના વ્યવહારો થાય એના માટે જે કાંઈ ખર્ચ ચૂકવવો પડે એને મહેસૂલી ખર્ચ. રોજ બરોજના વ્યવહારો થાય એમાંથી જે આવક મળે એને મહેસૂલી આવક કહેવાય. મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવક. ક્લિયર બધાયને? મૂડી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ, મૂડી આવક. મિલકતની ખરીદી માટે થતો ખર્ચ મૂડી ખર્ચ. મિલકત વેચતા થતી આવક મૂડી આવક. મૂડી ખર્ચ, મૂડી આવક, મૂડી ખર્ચ, મૂડી આવક. ઓકે, ન સમજે તો બીજી વાર જોઈ લેજો. તો આ સાથે આપણે મૂડી ખર્ચના ઉદાહરણ 1-2 જોયેલી છે. હજી મૂડી ખર્ચના ઉદાહરણમાં જુઓ તો વાહનની ખરીદી, મકાનની ખરીદી એટલે મિલકતની ખરીદી. ઓકે, તો આશા રાખું છું કે આપને આવક અને ખર્ચ આ બે પારિભાષિક શબ્દ સરસ સમજાઈ ગયા હશે. તો દરેક બચ્ચાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આ સાથે આપણો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરી છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.